રાણપુરનો એકવાર વ્યૂ જોઈ લો તમે. આ જુઓ મસ્જિદનું કામ ચાલુ છે ને આજે અમારું કામ બેલા માથે ચડાવી ગયા હતા લખનને એવું ને રાણપુર ગામ અને અહીંયા ચડાવ્યું છે બરાબર. તો જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજામાં. તમને સ્વાગત છે તમારા એક નવા વ્લોગની અંદર. તો આજે ફાઇનલી રાણપુરનો અમે વિડીયો બનાવ્યા છે, ઘણા દિવસ પછી લઈને આવ્યા. તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. મોટર આવી ગઈ, ટીપણું બદલી દીધું માથે ધાબા ઉપર. હવે લખન માલ બનાવવાનો છે. લખન કાંઈ ગયો લખન? આ બેલા પલાવાના છે. તો મિત્રો જો અમે કેવું જોખમ ભરીને કામ કરીએ છીએ, કેવું જોખમવાળું કામ છે. આ દિવાલ બહુ જોખમવાળી છે અને આનથી વધારે જોખમ આમાં છે. તો હવે જોઈએ આજ આન લગી કેટલું કામ અમારું થાય. અહીંયા ખબર પડે. અમારા કુશલભાઈ છે ને આમ તો હિંમત કરીને સણેસ છે. હા, કેમ છે કુશલભાઈ? અરે કાંઈ ઘટે નહીં. દિવાલમાં શું છે? બીક લાગે? દિવાલ મેં દેખ रहा हूँ इस तरफ गिरने वाली नहीं है ना वो मैं देख रहा हूँ. चलो कोई दिक्कत नहीं है. કોઈ દિક્કત નહીં है. આમાં થોડી દિક્કત આવી છે. कितनी ऊंचाई पे मैं काम कर रहा हूँ. હા, ઓલી પણ 3 વેલા મૂક્યા છે, 3 બે લાઈ મૂક્યા છે અને મેળો એવો કર્યો છે. અમે જુઓ તમે, રાણપુર ગામમાં કામ હાલે છે અમારું. काम हमारा है. હા, કાંઈ ઘટે નહીં હો. ઓલી બાજુ એમ તો પડે એમ. જો આ દિવાલ તો બહુ સૌથી વધારે જોખમવાળી છે, પણ તોય આને હાન થાય આને સણી લેવાનું છે. મસ્જિદનું કામ છે ભાઈ રાણપુર ગામમાં. આ ગામ આ બાજુ પાછું જોખમવાળું જોવા. હા, અમારા કુશલભાઈ મિસ્ત્રી કડિયા કારીગર હો ભાઈ. बेसन तालुका का फर्स्ट नंबर. હા, બેસાન તાલુકાનો A1 નંબર 1 કારીગર, સૌથી વધારે ફીટવાળા, સ્પીડવાળા. તો ભાઈ કુશલભાઈ લખનભાઈ બેઠા છે. આપણે સાનું તાણું થઈ ગયું એટલે સાર એવા જઈ જશે હોટેલે. આ બધીમાં એવી મજા આવી ને કામ કરવામાં. આમાં બધીમાં જેમ ઉપર ગયા ને એમ તો દિલના ધબકારા વધી ગયા. ધપ ધપ નીચે જોવું એટલે જીતે. આમાં શું છે કોમેન્ટ કરો. આ દિવાલનું કામ ટૂંક સમયમાં પૂરું થઈ ગયું છે. 10 થર લાગી ગયા. હવે આ દિવાલનો વારો લેવાનો છે અમારે. તો આ રીતે છે. તો અહીંયા જુઓ અમે જે મેળાનું પ્રબંધ કરીએ છીએ ગમે કે આ રીતે જ કરવાનું હોય. 1 2 3 4 આસા મૂકી દીધા અને માથે પાટિયા આમાં ઊભું કરી નાખ્યું. પછી છે ને હજી એક આસો કવલી પણ એક આસો અહીંયા મૂકીને તરાફા મૂકવાના છે અમારે. એક છત જાઈપ કરી નાખવાનું છે એટલે બીક ન રહે કોઈ વાતની. ને નીચે છે ને ટેકા મારી દેવાના છે આ બધું ઉપર. એક ટેકો આમ એક ટેકો આમ એમ કરીને બધું કમ્પ્લીટ. જે કામ કરવું હોય સાવધાનીથી કરાય બરાબર. તમારા માટે બહુ સારું હોય છે. ઘડિયા કામમાં ખાસ ધ્યાન રાખવાની કે આ રીતે છે ને કરી જ નાખવાનું. ઘણા માણસોને એમ થતું હોય છે કડિયા કામ બહુ વહેલું છે, પણ કડિયા કામ બહુ વહેલું નથી. આ બધું કરવું પડે. આ જોખમના કામમાં આ બધી મહેનત કરવી પડે. ચલો બપોરના થઈ ગયા છે 1:30 અને રોટા ખાઈ જાઓ ભાઈ. આમાં અમારી ભાષામાં કહેશે આવી જાઓ રોટા ખાઈ લો, રોટલા ખાઈ લો. હાલો તો ટાણો થઈ ગયો છે ખાવાનો. અને બહાર જવું તો માહોલમાં કાંઈ ઘટે એમ જ નથી. તમને કાંઈ ઘટે એમ નહીં. ખાલી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, મિત્રોમાં શેર કરી નાખો. હાલો जबरदस्ती मेरी फोटो खींच रहा है.